પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય કેશવ પ્રસાદ દાસજી સ્વામી, સર્વ યજમાન શ્રીઓ, સર્વ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્ય ભૂમિ છપૈયાની આંગણે ગઈકાલે આપણે મહારાજના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવો. ધર્મદેવના ભુવનમાં ભક્તિ દેવીની કુખ થકી જે બાળકનો જન્મ થયો એ બાળક એ અક્ષરધામના અધિપતિ છે. અનેક શાસ્ત્રોની અંદર જેના પ્રમાણો પણ છે. સ્વયં વેદવાસ્તીએ પણ સ્કંદ પુરાણની અંદર ધર્મદેવને ત્યાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાક્ષાત પ્રગટ થશે આવો નિર્દેશ કરેલો છે. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. ચારે બાજુ બધાઈ ના ગીતો ગવાય છે. સપ્તર્ષિઓનું આગમન થયું છે. એ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની એ મનોહર મૂર્તિ, એ મનોહર મૂર્તિને નિરખીને ભગવાનના એક એક અંગ જે મંગલકારી છે એ મંગલકારી અંગોનું દર્શન કરી ઋષિ મુનિઓએ આશીર્વાદ આપતા એવું ઉચ્ચાર્યું છે. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિવે મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલ કૃચ્ચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. ભગવાનની વાણી મંગલકારી છે. ભગવાનનું હસવું એ પણ મંગલકારી છે. ભગવાનના બંને નેત્રો મંગલકારી છે. ભગવાનનું વક્ત્ર, ભગવાનના પાદ, ભગવાનના હસ્તકમળ સંપૂર્ણ ભગવાનની મૂર્તિ છે, મંગલમય છે. ભગવાન આ પૃથ્વી ઉપર જ્યારે પધારે ત્યારે ભગવાનના દિવ્ય ચરિત્રોનું તો ગુણગાન સૌ કરે, પણ ભગવાનના મનુષ્ય ચરિત્રને પણ ગુણગાન થાય, એમના ચરિત્રોની કથાઓ થાય, એ કેવળ એક ભગવાનને જ સંભવે. આપણે ત્યાં પુત્ર હોય એ સારા કામ કરે તો એ સારી રીતે ગવાય. કોકને અહીંયા કામ અવળા કરી આવે તો અવળી રીતે ગવાય. આપણો છોકરો કોકના ઘરનું માખણ ચોરવા જાય તો કોક લાકડીએ ધીબી નાખે. અને કાનાએ આખા ગોકુળ ગામની સ્ત્રીઓના ઘરે જઈને માખણ ચોર્યું તો આપણે એની કથાઓમાં ગુણગાન ગાય છે. તમે જઈને કોઈકના વસ્ત્ર સ્ત્રીઓના ઉપાડી આવો, ચોરી લ્યો, ચીર ખેંચો તો ખબર પડે શું થાય. અને ભગવાન કૃષ્ણએ યમુનાના ધારામાં ગોપીઓ સ્નાન કરતી હતી, કાંઠા ઉપર વસ્ત્રો પહેર્યા હતા, બધા લઈને કદમના ઝાડ ઉપર ચડી ગયા. એ સ્ત્રીઓ માથે માટલા લઈ મથુરાની
શેરીએ વેચવા જતી હોય તો માર્ગની અંદર એમના ચીર ખેંચે તોય આપણે એની કથાઓ ગાય, આપણી ગવાય, છાપે ચડે, પણ બેમાં ફેર છે. એટલે ભગવાનના દિવ્ય ચરિત્રોનું પણ ગાન થાય, ભગવાનના મનુષ્ય ચરિત્રનું પણ ગાન થાય. કારણ કે એક પરમ તત્વ છે, એની દરેક ક્રિયામાં મુમુક્ષુઓનું હિત સમાયેલું હોય. જેના જેવા ભાવ હોય તે ભાવ પ્રમાણે ભગવાન એમના ભાવને પૂર્ણ કરવા માટે થઈને એવી ક્રિયા કરતા હોય, અને એવી ક્રિયા કરે છતાંય પણ ભગવાન નિર્બાધ રહી શકે. આપણને બંધન થાય પણ ભગવાનને કોઈ પ્રકારનું બંધન થતું નથી. એટલે ભગવાનનું સર્વ શરીર મંગલમય છે. બધી છપૈયાપુરની સ્ત્રીઓ ધર્મભુવનમાં ભક્તિ દેવીને ત્યાં લાલોનો જન્મ થયો છે એટલે વધાઈ આપવા માટે આવે છે. પુત્રના જન્મ થતા ધર્મદેવે વેદોક્ત વિધિથી પુત્રનો જાતકર્મ સંસ્કાર કર્યો છે. વૈદિક મંત્રોથી પિતૃઓનું તર્પણ કર્યું, પુત્રનું પુણ્યા વાચન કર્મ કરાવ્યું, રસના માર્જન સંસ્કાર કરાવ્યો. આપણા પુત્રના તો એકેય સંસ્કાર થતા ન હોય. એક સંસ્કાર થાય, અંતિમ સંસ્કાર, બાકી તો એકેય કોઈ નહીં. વિવાહ સંસ્કાર એ કોર્ટ મેરેજ ને લવ મેરેજ થઈ ગયા, એ સંસ્કાર એ વહી ગયો, નતર એ એક તો થાતો. પણ મહારાજના ધર્મદેવે બધા જ સંસ્કારો કર્યા છે. જાતકર્મ સંસ્કારના અંગભૂત અનેક પ્રકારના દાન ધર્મદેવે આપ્યા. શાસ્ત્રમાં એવું વિધાન છે, પુત્રનો જન્મ થયો હોય તે દિવસે અને છઠ્ઠીના દિવસે પિતાને સૂતક નથી લાગતું, તે દિવસે દાન ધર્માદો બધું કરી શકાય છે. એક પછી એક દિવસ જાય, ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે અસુરોને અત્યંત દુઃખ થયું. ભગવાન જન્મે, ભગવાનના ભક્ત ઉત્કૃષ્ટપણાને પામી એટલે અસુરો હોય એમને દુઃખ થાય. ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એટલે અસુરો બધાને દુઃખ થવા લાગ્યું. અસુરો બધાને થયું કે હવે કોઈ પણ રીતે એ નાનો છે ને ત્યાં જઈને મારો. કારણ કે વિંધ્યવાસી દેવીએ અસુરોને શ્રાપ આપ્યો હતો કે તમને મારનારો પ્રગટ થઈ જવાનો છે, એ થશે ત્યારે તમારા બધાનું નિકંદન કાઢી નાખશે. એટલે કાલિદત્ત આદિ બધા અસુરો એકત્રિત થઈ અને કૃત્યાઓને ઉત્પન્ન કરી. એ કૃત્યાઓ બધી વિકરાળ રૂપવાળી હતી. છઠ્ઠીનો દિવસ છે, રાત્રિનો સમય છે. માં ભક્તિ દેવી શ્રુતિકા ગૃહમાં પોતાના લાલાને પોતાની બાજુમાં સુવડાવીને પોતાના બંને નેત્રોને પોતાના પ્રાણ પ્યારા પુત્ર સામે સ્થિર કરીને એમના મુખ કમળને નિરખતી સૂતી છે. ધર્મદેવ બાજુના ભુવનમાં સૂતા છે. એક સેવિકા ભક્તિ દેવીની બાજુમાં નીચે સૂતી છે. સુંદર મજાનો રવેશ પડે છે, દરવાજા ખુલ્લા છે રવેશના, અને એ સમયે આકાશ માર્ગે કોટરાઓ આવી છે, કૃત્યાઓ આવી છે. ભક્તિ માતા તો પોતાના પુત્રને નિરખવામાં તલ્લીન થઈ, પણ એને ખબર પણ નથી કે શું થઈ રહ્યું છે. અચાનક આકાશ માર્ગેથી કૃત્યાઓ આવી ભક્તિ દેવીના ભુવનમાં પ્રવેશ કર્યો. માં ભક્તિ દેવીની બાજુમાં સૂતેલા બાળકને સીધા જ ઉઠાવીને આકાશ માર્ગે ચાલી ગઈ.
માં ભક્તિ દેવી તો જોતા રહી ગયા કે આ શું થયું. કઈ ખબર ન પડી ભક્તિ માતાને. પણ પોતાના પુત્રની કૃત્યાઓ લઈને આકાશ માર્ગે જતી હતી જોઈ રુદન કરવા લાગ્યા, જોર જોરથી રડ્યા. બાજુના કમરામાં સૂતેલા ધર્મદેવ દોડીને આવ્યા. શું છે? તો કે આપણા બાળકની કૃત્યાઓ ઉપાડી લઈ ગઈ છે આકાશ માર્ગે. ધર્મદેવ ભક્તિ માતા બને રુદન કરે. ભક્તિ દેવી હનુમાનજીનું સ્મરણ કર્યું છે, હનુમાનજીને યાદ કર્યા. સ્તુતિ સોણી ત્યાં હનુમાન આવ્યા, ભક્તિ તણા તે મન માહી ભાઈવા. કપિસની સર્વ કહી સુણાવ્યું, તે સાંભળીને ઉર સૌર્ય આવ્યું. ભક્તિ માતાએ હનુમાનજીને યાદ કર્યા અને હનુમાનજી તરત હાજર થયા. બોલો માં, શું છે? બનેલી ઘટનાની વાત કરી. મારા પુત્રની કૃત્યાઓ ઉપાડી ગઈ છે. માતા કહે હે હનુમંત દેવ, કૃત્યા લઈ ગઈ સુત તત ખેવ. તમોથી જો લાવી શકાય તે લાવો જઈને મુજે બાળે તે. વિહારીલાલજી મહારાજ લખે, ભક્તિ માતાએ હનુમાનજીને કીધું કે તમારાથી જો મારો બાળક લઈ શકાય ને, લાવી શકાય ને તો તમે જાઓ. માતાના મુખેથી આવા શબ્દો સાંભળ્યા ને એટલે તરત જ હનુમાનજીએ કહ્યું, અંજની સુતએ એવું સુણી ધરી ઉરમાં હરિનું ધ્યાન. ઉચેરા માતા આગળે મન માં ધરી અભિમાન. અંજની સુતે માતાના વતન સાંભળ્યા ને એટલે ઉરમાં હિંમત આવી ગઈ, શૌર્ય આવ્યું અને અભિમાન મનમાં ધરીને હનુમાનજી કહેવા લાગ્યા, માતા એવું શું વચન ઉચ્ચારો, તમે શું મને નિર્બળ ધારો. કૃત્યા પેઠી ગમે ત્યાં હોય, પણ પકડીશ તેને હું તોય. માતાને બહુ ભરોસો નહોતો એટલે હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી, તમારાથી જો મારો બાળક લઈ આવી શકાય ને તો તમે લઈ આવો. એટલે હનુમાનજીને થયું, તમે સામે મને શું ધારો છો? એ ગમે ત્યાં કદાચ કૃત્યાઓ તમારા બાળકને લઈ ગઈ હોય ને પકડીને, તો પણ હું લાવીશ. કદી ગઈ હોય તે કૈલાસ, તોય ત્યાં જઈ ઉપજાવું ત્રાસ. પેસે સાતમે જઈ પાતાળે, તોય તેને હણું તત કાળે. હું તો પામ્યો છું પ્રભુનો પ્રતાપ, કરું કામ મોટા તેથી આપ. કહો તો વિંધ્યાચળની ઉખાડું, કહો તો મેરુ પર્વત પાડું. હનુમાનજી અભિમાનની સાથે માં ભક્તિ દેવીને કીધું, તમે મને શું સમજો છો? એ કદાચ કૈલાસમાં તમારા પુત્રને લઈ ગયો હોય ને તો કૈલાસમાં જઈને કૈલાસને ડોલાવું. એ પાતાળમાં લઈ ગયો હોય તમારા પુત્રને તો ત્યાંથી હું લાવું. મને પ્રભુનો પ્રતાપ આશીર્વાદ પ્રાપ્ત થયા છે એટલે હું બધું કરી શકું. વિંધ્યાચળ પર્વતને મૂળમાંથી ઉખેડી નાખું અને મેરુ પર્વતની ટોચ ઉપર ચડીને એને પણ હેઠો પછાડું. આવી મારામાં શક્તિ છે. આપ આજ્ઞા આપો જો માત, તો હું સાગર સોતું સાત. કહો તો ધરાય આખી ધ્રુજાવું, કહો તો રવિ રથ અટેકાવું. હનુમાનજી પોતાની શક્તિ બતાવે છે. આખા સાગરને હલાવવું. સૂર્યનો રથ ચાલ્યો જતો હોય તો એને અટકાવી દઉં. બાલ્યાવસ્થામાં હનુમાનજી આખા સૂર્યને મોઢામાં ગળી ગયા હતા. બોલો, પાકેલું ફળ સમજીને. કેવી શક્તિ, કેવું સામર્થ્ય. કરું જો હું પરાક્રમ સારું, તારા આકાશ કેરાવું તારું. એવા કામ કરું ભારી ભારી,
ત્યારે કૃત્યા તે કોણ બિચારી. આવા બળવાન કામ જો હું કરી શકતો હોય તો આ કૃત્ય બિચારી શું કરી શકવાની છે? હમણાં તમારા પુત્રને લઈ આવું. આવી બડાઈવાળી વાત બહુ કરી ને એટલે મા બહુ હરખા રાજી થયા. માતા હરખમાં આવીને કહે છે, હે હનુમાનજી, હું તારા મસ્તક ઉપર હાથ મૂકું છું, પણ તું જા મારા દીકરાને લઈ આવ. માતા હરખ્યા સુણી એવી ગાથ, મૂકો હનુમાનને શિર હાથ. વળી આશીષ મુખથી ઉચ્ચારી, તારું રક્ષણ કરશે મુરારી. પુત્ર જાઓ કરું રૂડું કામ, મને લાવી આપો ઘન શ્યામ. વેલા આવજો હનુમંત વીર, ધારી શક્તિ નથી હું ધીર. હે હનુમાનજી, તમે જાઓ, મુરારી તમારી રક્ષા કરશે, પણ મારા પુત્રને જલ્દી લઈ આવો, મારાથી હવે ધીરજ નથી રહેતી. માતાના આશીર્વાદ લઈ હનુમાનજી બાલ પ્રભુને લેવા માટે થઈને આકાશ માર્ગે ઉડ્યા. દૂર જ્યાં જોયું તો કૃત્યાઓ ઘનશ્યામને ઉપાડીને આકાશ માર્ગે જતી હતી. હનુમાનજીએ વચ્ચે જ એમને રોકી. હનુમાનજી એવો હુંકાર કર્યો કે આખી પૃથ્વી ડોલવા લાગી. હનુમાનજીએ કીધું છે, કૃત્યાઓ, આ બાળક મને આપી દે. હનુમાનજીએ એવો અવાજ કર્યો અને આ બાજુ પ્રભુએ પોતાના શરીરમાં વજન વધાર્યું. કૃત્યાઓ એમને ઉંચકી ન શકી, પ્રભુને હેઠા મૂકી દીધા. પ્રભુ તરત જ નીચે આવે ત્યાં તો અક્ષરધામના મુક્તો ત્યાં હાજર થયા અને સરસ મજાની ફૂલની છૈયા ઉપર પ્રભુને ત્યાં બિરાજિત કરી દીધા. આ બાજુ કૃત્યાઓ આકાશ માર્ગે. હનુમાનજીએ કીધું, તમે મારા પ્રભુને લાવ્યા, તમને થોડોક મેથી પાક તો ખપે. તે હનુમાનજીએ બધીને પૂછડે બાંધી. ધરા ત્યાં તો ધ્રુજે બહુ એક, ડોયલો મેરુની જાયગા મહેશ. ત્યાં તો ખડભૈડા સાગર સાતે, આખા જગમાં થયો તે પાતે. ડોયલા દિગગડની દિગ પાડ, જાણે આવ્યો પ્રલયનો કાળ. બીક સુર નર સર્વની લાગી, જાણી બ્રહ્માંડ પડશે ભાગી. હનુમાનજી આવું કર્યું, એકદમ એવો અવાજ કર્યો ને, કૃત્યાઓના તો બધા દ્વારેથી બધું જ ચાલુ થઈ ગયું. મુકેભાઈ હનુમાનજીની જે આ બધા પૃથ્વી ડોલવા લાગતી હોય, પછી તો હનુમાનજીએ શું કર્યું? એક બિહારીલાલજી મહારાજ લખે, કંઈક ના માથા ફોડા ગદા મારી, કંઈક ને પૂછડેથી જ પ્રહારી. કંઈક ને પાડી ગ્રહીને કેશે, કંઈક ને ઉડાડી પગની ઠેસે. હનુમાનજીની લાત કેવી ભાઈ! એક લાત મારે તો આકાશમાં કૃત્યાઓને ઉડાડી મૂકી. કેટલાકને પૂછડે બાંધી અને પૂછડે બાંધીને ફેરવી ગોળ ગોળ. સર્પના જે મકોડા નોખા પડી જાય ને, એમ આના બધા જ હાડકા નોખા પડવા લાગ્યા. કંઈક દુષ્ટોના દાંત જે તોડ્યા, કંઈક ના તો વળી ડોળા ફોડ્યા. કાંઈપા કંઈક નઠારી ના નાક, એમ સૌને ચડાવી ચાક. આવી રીતે ખૂબ માર માર્યો એટલે કૃત્યાઓ બધી હાય પોકારી ગયો. બધી કૃત્યાઓએ હાથ જોડ્યા. હે હનુમંતરાય, મારી ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ ધર્મભુવનના ઘર સામે દ્રષ્ટિ નહીં માંડી, અમને ક્ષમા કરો. કર જોડીને કહીએ તમને, હવે જીવતી જવા દ્યો અમને. નહીં આવી એક દી આ સ્થાન, તેના સાક્ષી શશી ભગવાન. રાત્રિનો સમય હતો ને એટલે કીધું કે આ શશી સૂર્ય ચંદ્ર છે ને, એ ચંદ્ર તમારા સાક્ષી. હવે કોઈ દિવસ અમે ધર્મભુવન તરફ ના આવીએ. હાથ જોડીને વિનંતી કરી. હનુમાનજીને થોડીક દયા આવી, પ્રભુની સામે દ્રષ્ટિ કરી. પ્રભુ પૃથ્વી ઉપર પોયડા છે. પ્રભુની ઈચ્છા જાણી પ્રભુએ મનોમન હનુમાનજીને કીધું,
કે જ્યારે જ્યારે અવતાર ધારણ કરું છું ત્યારે ત્યારે પહેલા વહેલા સ્ત્રીને મારવાનો વારો આવે છે. રામા અવતાર લીધો, વિદ્યાભ્યાસ કર્યા પછી વશિષ્ઠજીના યજ્ઞની રક્ષા કરવા માટે જવાનું હતું, તો દૈત્યોની માતાને પેલા વહેલા મારવી પડી. એનો જ પેલા સંહાર કરવો પડ્યો. વશિષ્ઠજીએ કીધું કે પેલા કને મારો, કારણ કે ઉત્પત્તિ જેનાથી થાય છે અસુરોની, એને પેલા મારી નાખો પછી ચિંતા નહીં. ઉત્પત્તિ તો અટકે, પછી છે એટલા ઠેકાણે પાડવાનું રહે. કૃષ્ણ અવતારની અંદર પેલા વેલા પૂતનાને મારવી પડી. મહારાજે સંકેત કર્યો, હનુમાનજીને કીધું આ વખતે આપણે સ્ત્રી હત્યા કરવી નથી, આને મુક્ત કરો. નહીતર હનુમાનજીને તો ઈશારો કરવાનો હોય ને. વન વિચરણમાં પેલા વેલા નો કાળ ભૈરવને માર્યો, ઠેકાણે પાડ્યો. ભગવાનના સંકેતથી હનુમાનજી એમને મુક્ત કરી. હનુમાનજી હરિ પાસે આવ્યા, મસ્તક નમાયું. બાળ રૂપ નું મુખારવિંદ જોઈને હનુમાનજીને પરમ આનંદ થયો. અક્ષરધામના મુક્તો બધા દૂર ખૈસા. હનુમાનજીએ પ્રભુને પોતાના ખોળામાં લીધા. એ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે બાળ સ્વરૂપે હતા અને હનુમાનજીએ પોતાના ખોળામાં લીધા ને એવો અહેસાસ થયો કે રામા અવતારમાં મેં રામની ખૂબ સેવા કરી, પણ પ્રભુને ક્યારેક ખોળામાં બેસાડવાનો અવસર પ્રાપ્ત ન થયો. પણ આ વખતે સર્વ અવતારના અવતારી એવા ભગવાન શ્રી હરિ બાળ સ્વરૂપ ધારણ કર્યું, એમની સેવા મળી, એમને ખોળામાં બેસાડવા મળ્યા, મારા પરમ ભાગ્ય મળ્યા. હનુમાનજી તો ભક્ત છે. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાનના અવતારો આવ્યા ત્યારે ત્યારે હનુમાનજીએ તે અવતારોની સેવા કરી છે. આ બાજુ હનુમાનજીને એટલો પરમ આનંદ થયો. પ્રભુ ખોળામાં આવ્યા એટલે મનમાં વિચાર થયો, કાંઈથી હું જઈશ માતાને આપી, માતા કઈ પાછા રમાડવા નહીં આપે, તે થોડીક વાર લાવ ને રમાડી જ લાવ. તે હનુમાનજી તો રમાડવામાં મસ્ત બની ગયા. આ બાજુ ભક્તિ માતા રાહ જુએ. ભક્તિ માતા તો જુએ છે વાટ, નાયવા હનુમાન થાય ચાટે. બંને આંખેથી આંસુ પડે છે, ઘાટ મનમાં અનેક ઘડે છે. પોતાનું પ્રાણ પ્યારું સંતાન માતાથી અડગું થાય, આંખમાં અશ્રુની ધારા વહે, અવનવા સંકલ્પો મનમાં થાય. હનુમાનજી મોટી મોટી વાતો કરીને મારી પાસે કઈ તો ગયા કે હમણાં તમારા પુત્રને લાવું, પણ હજી કેમ નહીં આવ્યો હોય. પણ જ્યારે ઘણો સમય વ્યતીત થઈ ગયો, પોતાનો પુત્ર ના આવ્યો, હનુમાનજી પણ ના આવ્યા, એટલે મનમાં વિચાર કર્યો કે હવે મારા પુત્રને પાછા આવવાની કોઈ આશા નથી. હવે સુત મળવાની સી આશા, એવું ધારીને નાખેની સાશા. મારા ભાગ્ય જો હોય ભલાય, રત્ન સાય પડું તે સિદ્ધ જાય. મારા જો ભાગ્ય હોય ને તો રત્ન એકવાર પ્રાપ્ત થયું મારા હાથમાંથી જાય નહીં, પણ મારા એવા કોઈ પૂર્વજન્મના કભાગ્ય હશે કે પ્રાપ્ત થયેલું રતન પણ હાથમાંથી જતું રહ્યું. માં રડતા રડતા, આર્તનાદ કરતા કરતા અનેક પ્રકારના મનમાં સંકલ્પો કરે છે. હનુમાનજીએ બહુ મોટા બળની વાતો કરી હતી, એટલે હનુમાનજી વિશે વિચારવા લાગ્યા. કાં તો હનુમાન કૃત્યાથી હાયરો, કાં તો કુંવરને કૃત્યાએ માયરો, કાં તો અસુરે રચી કાંઈ માયા, તેથી હનુમાન ત્યાં જ રોકાયા. કાં તો કૃત્યાઓએ હનુમાનને મારી નાખ્યા હોય એટલે હનુમાનજી ના આવ્યા હોય, કાં તો કૃત્યાઓએ મારા પુત્રને મારી નાખ્યો હશે એટલે હનુમાનજીને મારો પુત્ર પ્રાપ્ત ન થયો એટલે પાછા ના આવ્યા હોય,
અને કાં તો અસુરે કોઈ કેવી માયા રચી હશે કે હનુમાનજીએ માયામાં ફસાઈ ગયા, જેથી કરીને હનુમાનજી હવે પાછા આવ્યા ને હમણાં આવીશ કહી ગયો હરસે, હું તો જાણું છું વહી ગયું વર્ષે. એણે આપી મને જૂઠી આસ, વાંદરાનો તે શોવીસે વાસ. જ્યારે ચારે બાજુથી પ્રિય વસ્તુ આપણી પાસેથી વહી જાય ને પછી અવનવા સંકલ્પો એના વિશે થાય. ભાઈ એનો શું વિશ્વાસ, મોટી મોટી આશા આપીને ગયો તો પૃથ્વી ધ્રુજાવું, મેરુ ધ્રુજાવું, વિંધ્યાચલ પર્વતને ઉખેડી નાખું, 7 સમુદ્રને ડોલાવું, મોટી મોટી વાતો કરતો હતો, પણ મારા પુત્રને બચાવી ન શક્યો. કાં તો ચાલી શક્યો નહીં લૂલો, કાં તો વાટ વિશે પડ્યો ભૂલો, કાં તો કોઈનું કરવાને કામ, ગયો તેથી ને આવ્યો યાર ઠામ. માતાજીથી હવે સહન નથી થતું. પછી હવે જુઓ કેવા શબ્દો, હનુમાનજી પ્રત્યેનો ભાવ હતો એ ભાવ હવે વયો ગયો. એટલે હનુમાનજી પ્રત્યે એવું કે છે, કાં તો ચાલી શક્યો નહીં લૂલો, કાં તો વાટ વિશે પડ્યો ભૂલો, કાં તો કોઈનું કરવાને કામ, ગયો તેથી ને આવ્યો યાર ઠામ. હનુમાનજી એક પગે લંગડા છે. રામાયણની અંદર એવો પ્રસંગ આવે છે, જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીતે શક્તિનો પ્રહાર કર્યો ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. અને શક્તિ એવી હતી કે સૂર્યોદય સુધીમાં જો એનો ઉપચાર કરવામાં ન આવે અને સૂર્યનું દર્શન જો થાય તો એ મૃત્યુ પામે. સંધ્યા વેળાએ અસુરોની શક્તિ દિવસ કરતા ડબલ થઈ જાય, શક્તિનો પ્રયોગ કર્યો. લક્ષ્મણજીને શક્તિ વાગી અને મૂર્છિત થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. રામ અત્યંત રુદન કરે છે. આ શક્તિમાંથી બહાર લાવવા માટેનો ઉપાય અનેક વિચારે છે, પણ કોઈ ઉપાય મળતો નથી. વિભીષણજી બધી પ્રકારની વિદ્યાઓના જાણકાર છે. વિભીષણજીએ કીધું કે આ શક્તિનો પ્રયોગ કર્યો છે, હે પ્રભુ, આ લક્ષ્મણજી જો આને આ અવસ્થામાં કાલ સવારના સૂર્યોદય સુધી રહેશે ને તો મૃત્યુ પામશે. આ સાંભળી પ્રભુ રામ અત્યંત દુઃખી થયા. જો આ લક્ષ્મણ નહીં હોય તો સમજી લો કે રામ પણ આ પૃથ્વી ઉપર નહીં હોય. માટે જો મને જીવતો રાખવો હોય ને તો આ લક્ષ્મણને ગમે તે પ્રકારે તમે બેઠો કરો. વિભીષણ કહે છે કે આ શક્તિનો ઉપાય એક સુષેણ વૈદ્ય જાણે છે, જે રાવણનો વૈદ્ય છે, લંકામાં રહે છે. એને જો કોઈ અહીં લઈ આવે અને એ ઉપાય કરે ને તો આ શક્તિમાંથી બહાર લક્ષ્મણજી આવે. હનુમાનજી કે મારું કામ બોલો ક્યાં છે? તો કે લંકામાં આ જગ્યા ઉપર એનો મહેલ છે. હનુમાનજી કે એ બધું મેં જોયું છે, આખી લંકા મને કઈ ગલીએ ગલીની ખબર છે ક્યાં શું આવેલું છે. પહેલા વહેલા જ બધું નિરીક્ષણ કરેલું હતું. હનુમાનજી તરત જ ઉપડ્યા, સુષેણને મળ્યા. એણે કીધું લંકાની અંદર શક્તિના પ્રહારથી પ્રભુ રામ શ્રીના નાના ભાઈ લક્ષ્મણજી મૂર્છિત થઈને પૃથ્વી ઉપર ઢળ્યા છે, તમે એનો ઉપાય કરો. સુષેણે હનુમાનજીને કીધું કે એ હું ન કરું, હું તો રાવણનો વૈદ્ય છું. આ લંકાના શત્રુને શા માટે હું જીવિત કરું? હનુમાનજી એમને સમજાયા, તમે વૈદ્ય છો, તમારા માટે પક્ષપાત ન હોય, તમારા માટે તો દર્દી છે એ જ ભગવાન છે, એની સેવા કરવી એ તમારો પરમ ધર્મ છે, તમે હાલો. હનુમાનજી જ્યારે ખૂબ સમજાવ્યા છતાંય સુષેણ વૈદ્ય માન્યો નહીં. હનુમાનજી અતિ આગ્રહ કર્યો, ચાલો નહીતર હું તમને ઉપાડીને લઈ જઈશ. તો કે હું નહીં આવું. હનુમાનજી આખું એનું ઘર ઉપાડ્યું.
ઘરની અંદર હતો ને ઘર જ આખું ઉપાડ્યું, આખું ઘર ઉપાડીને લંકાના મેદાનમાં લાવ્યા. હવે નીકળે ક્યાંથી? સુષેણ બહાર આવ્યો. વિભીષણે કીધું, થોડાક સમજાવ્યા, સુષેણ તમે આનો ઉપાય કરો, તમારા માટે પક્ષપાત એ યોગ્ય નથી. વિભીષણના કહેવાથી સુષેણ માયનો, પણ સુષેણે કીધું કે આનો ઉપચાર એક જ છે કે હિમાલય પર્વતની અંદર વિંધ્યાચળ નામનો એક પર્વત છે. એ પર્વત ઉપર સંજીવની બુટી છે જે ઝગમગે છે. એને જો લાવવામાં આવે અને એનો રસ જો આને સૂર્યોદય પહેલા પાવામાં આવે ને તો લક્ષ્મણજી બેઠા થાય. હનુમાનજી કે મારું કામ સૂર્યોદય નહીં થવા દો. તે હનુમાનજી તો સીધા આકાશ માર્ગે રવાના. આ બાજુ દૂતોના મારફતે રાવણને ખબર પડી કે હનુમાનજી હિમાલય તરફ જાય છે. સુષેણ વૈદ્યએ દવા બતાવી છે તે લેવા માટે. તે કાળનેમી રાક્ષસને રાવણે કીધું કે આને માર્ગની અંદર રોકો. તે કાળનેમી રાક્ષસ બ્રાહ્મણનું સાધુનું રૂપ લઈને વચ્ચે રસ્તામાં બેસી ગયું અને શ્રીરામ જય રામ શ્રીરામ જય રામનો નાદ કરવા લાગ્યો. હવે હનુમાનજી તો આકાશ માર્ગે જતા હતા ને રામનું નામ પડે તરત ઉતરે, તે તરત નીચે ઉતરા અને રામજીનું નામ બોલવા બેસી ગયા. કાળનેમી સાધુના વેશમાં કે તુમ મેરે ચેલે હો જાઓ, मैं तुम्हें दीक्षा देता हूं. हनुमानजी ने के सरोवરમાં સ્નાન કરી આવો. બાજુમાં સરોવર હતું. હનુમાનજી સ્નાન કરવા માટે ગયા. રામનું નામ સાંભળે એટલે તો હનુમાનજી ગળી જાય, પછી બધું જ કામ ભૂલાઈ જાય. તે સરોવરમાં સ્નાન કરવા ગયા. હનુમાનજીને મગરે પગ પકડ્યો. હનુમાનજીએ મગરનું મોઢું પકડીને બહાર કાઢી અને બાર જ્યાં ઘા કર્યો ને તો એમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ અને એણે કહ્યું, હનુમાનજી તમને હું ચેતવવા માટે મગરનું રૂપ લઈને આવી છું. મને દેવતાઓએ મોકલી છે. આ જે સાધુ છે ને કાળનેમી રાક્ષસ છે, રાવણનો મોકલેલો છે, તમારા કાર્યમાં વિઘ્ન નાખવા માટે આવ્યો છે. માટે તમે ચેતજો, તમારા કાર્ય સંપન્ન કરવા માટે તમે આગળ જજો. હનુમાનજીને ખબર પડી ગઈ, તરત આવ્યા. પેલો કાળનેમી તો સાધુના રેસ્ટમાં શ્રીરામ જય રામ કરતો તો હનુમાનજી સીધા પગે નેમન પગ પકડા અને સીધા ઊંધા નાખ્યા. તા તો ઓલો રાક્ષસ મૂળ રૂપમાં આવી ગયો. હનુમાનજીની સાથે યુદ્ધ કર્યું. હનુમાનજીએ એક મુષ્ટિકાના પ્રહારથી એના પ્રાણ બહાર કાઢી નાખ્યા. હનુમાનજી સીધા આકાશ માર્ગે હિમાલય પર્વત ઉપર ગયા તો જે જડીબુટી બતાવેલી હતી કે જે ચમકતી હશે, પણ ત્યાં ગયા તો બધી જડીબુટી ચમકતી હતી. હવે એમાંથી કઈ લેવી? બીજી આવી ગઈ તો પાછો ધક્કો કેવડો મોટો. ઉત્તરથી દક્ષિણ સુધી જવાની વાત હતી. હનુમાનજી મનમાં વિચાર કરે, હવે કરવું શું? કઈ ઔષધિ કહેવાય મને ખબર નથી. અહીંયા તો બધી ઔષધિ ઉપર પ્રકાશિતના તેજના કુંજ ફૂટે છે. અને એ જ સમયે માં અંજલિ ત્યાં પ્રગટ થયા અને અંજલિ માતાએ પોતાના સ્તનમાંથી દૂધની ધારા વહેવી. પર્વતના 2 કટકા થયા. હનુમાનજીને કીધું, તો આ ધાવણનો ધાવેલો છો, વિચાર શું કરત? આખો પહાડ ઉપા. અને હનુમાનજી આખો પહાડ ઉપાડીને આકાશ માર્ગે ચાલ્યા. એ આકાશ માર્ગે હિમાલયમાંથી પહાડ ઉપાડીને અયોધ્યા પરથી પસાર થતા હતા. નંદીગ્રામની અંદર ભરતજી તપ કરી રહ્યા હતા. દક્ષિણ દિશા તરફ હનુમાનજીને આકાશ માર્ગે જોયા. હનુમાનજીએ વિચાર કર્યો, પ્રભુ દક્ષિણ દિશા તરફ છે, આ રાક્ષસ તો નથી ને? ક્યાંક પહાડ લઈને પ્રભુને મારવા તો નહીં જતો હોય ને?
આવી મનમાં શંકા પેઠી ભરતજીને, અને ભરતજી તપ કરતા હતા, બાજુમાં દર્ભની સળી પડી હતી. એ દર્ભની સળીને અભિમંત્રિત કરીને આકાશમાં ફેંકીને હનુમાનજીના પગમાં વાગીને હનુમાનજી સીધા આકાશમાંથી નીચે તે દીના લંગડા થઈ ગયા. એ હનુમાનજીનો પગ લંગડો છે ને, એ ભરતજીનું મારેલું બાણ છે. હાંધાનું નિશાન હરખું લીધું હોય છે, ઓપરેશન થાય એમ હતું જ નહીં. રિપ્લેસમેન્ટ ત્યાં હાલે એમ જ નહોતું, ભરતજીનું બાણ હતું. ત્યાં એવા નીચે, જ્યાં નીચે પડ્યા ને ત્યાં તો રામ 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 કરતા હતા. ભરતજી દોડીને ગયા, તો મારા પ્રભુનું નામ લે છે. હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો, અને એ પરિચય આપીને કીધું કે લંકાની અંદર અત્યારે રામ અને રાવણનું યુદ્ધ ચાલે છે. લક્ષ્મણજી મૂર્છિત છે, એના માટે આ ઔષધિ લઈને જાઉં છું, પણ તમે મને વગર વાંકે આ બાણ માર્યું, હવે હું ઉડી શકું તેમ રહ્યો નથી. જો સૂર્યોદય પહેલા હું ત્યાં નહીં પહોંચું તો લક્ષ્મણજી મરી જશે, મૃત્યુ પામશે. ભરતજી કે ચિંતા ન કરો, હું તમને ત્યાં પહોંચાડી દઉં. ભરતજીએ બીજી દર્ભની સળી લીધી, અભિમંત્રિત કરી અને પોતાના ધનુષ બાણ ઉપર ચડાવી કહ્યું કે તમે આ તીર ઉપર બેસી જાઓ, લંકા આવે ત્યાં ઉતરી જજો, આ બાણ તો ક્યાંય દૂર જતું રહેશે. ભરતજીના બાણમાં કેવી શક્તિ હશે! અને બાણ છોડ્યું, હનુમાનજી એની ઉપર બેઠા અને ગયા. એ જે જગ્યા ઉપર બાણ માર્યું તેને નંદીગ્રામ કહે છે. આપણે 25 તારીખ અહીંથી જશું ત્યારે ત્યાં દર્શન કરતા જઈશું. ભરત કુંડ છે, હનુમાનજીનું અને ભરતજીનું મિલન થયું હતું. એ મૂર્તિ પણ ભેટથી બહુ સુંદર છે. એ હનુમાનજી પગે લંગડા છે. પછી તો એ કથા આપ બધા જાણો છો. સુષેણ વેદીએ ઉપચાર કર્યો અને લક્ષ્મણજી બેઠા થયા. એટલે માં યહાં કહે છે, કાં તો ચાલી શકો નહીં લૂલો, કાં તો વાટ વિશે પડ્યો ભૂલો, કાં તો કોઈનું કરવાને કામ, ગયો તેથી ન આવ્યો યા ઠામ. હનુમાનજીને કોઈ પ્રાર્થના કરનારું જોઈએ, જે પ્રાર્થના કરે એનું કામ કરવા વયા જાય. કોઈ તેલ સિંદૂર ચડાવે તેનું પણ કામ કરવા સીધાવે, એવી ચિંતા કરે માત જ્યાંય, દીઠા દૂરથી હનુમાન ત્યાંય. આવી ચિંતા માતાજી જ્યાં કરતા હતા ને, ત્યાં તો આકાશ માર્ગે હનુમાનજીને આવતા જોયા. પોતાના બંને ભુજાઓમાં પોતાના બાળક છે એ હનુમાનજીને જોયા અને માં અત્યંત પ્રસન્ન થયા. હનુમાનજી આવી ભક્તિના ખોડામાં પોતાના કુંવર સોંપ્યા છે. ભક્તિ માતાએ પોતાના પુત્રને ચુંબન લીધું, સ્તનપાન કરાયું, હનુમાનજીના મીઠરા લીધા છે. આપણે એને દુખણા કહીએ, દુખણા લીધા છે. ધર્મદેવ અને ભક્તિ માતા અત્યંત હરખ પામ્યા, બહુ આનંદ થયો છે. પછી તો ધર્મદેવ અને ભક્તિ માતાની સમૃદ્ધિ અત્યંત વૃદ્ધિ પામવા લાગી છે. અને જીવનમાં જ્યારે ભગવાન આવે ને ત્યારે બધું જ આવે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ્યારે પધાર્યા ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતાની સમૃદ્ધિ અત્યંત વૃદ્ધિ પામવા લાગી છે. ધર્મદેવે ત્યાર પછી પોતાના પુત્રનો પારણિયાનો સંસ્કાર કરાયો છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર એવું લખેલું છે, અર્યમાં દેવતા અધિષ્ઠિત વૈશાખવદી એકાદશીની તિથિએ શુક્રવારે દિવસના ચોથા મુહૂર્તમાં ભક્તિ દેવી કુળદેવી લક્ષ્મી અને શેષસાઈ ભગવાનનું સ્મરણ કરી બાલપ્રભુ શ્રી હરિને પારણિયામાં પધરાવ્યા છે. અત્યાર સુધી માતા
પોતાની સૈયા ઉપર પોતાની બાજુમાં પ્રભુને સુવડાવતા હતા. હવે પ્રભુને એક સરસ મજાનું પારણિયું બનાવ્યું અને એ પારણિયાની અંદર પ્રભુને પધરાવ્યા છે. માતાએ હાથમાં દોરી લીધી અને હાથમાં દોરી લઈ પોતાના પુત્રને નિરખતા માં ભક્તિ દેવી બાલપ્રભુ ઘનશ્યામને ઝુલાવે છે. તમે જો તો તમને જાવો ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિચ કોરેવાલા, હૈયામાં બાંધ્યો હિચ કો. તમે જો તો તમે ઝૂલો તો તમે હિચો તો તમને જાવો ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિચ કોરેવાલા, હૈયામાં બાંધ્યો હિચ કો. એ હૈયાના હિચકના મખમલ ગાલીચા, માણક કે મોતી નથી દિલડાના દોરડા. ओ हैया नहिज के नाम मखमल गालीचा, माणक के मोती नथी दिलड़ा ना दोरड़ा. खाली भक्ति नो मारी भक्ति नो आसन बिछाव महाराज, हૈયામાં બાંધો હિચ કોરેવાલા, હૈયામાં બાંધો હિચ કો. હૈયે હરખ તણી સુગંધ ફેલાવો, જીવનના સાંજમાં સંગીત રેલાવો. હૈયે હરખ તણી સુગંધ ફેલાવો, જીવનના સાંજમાં સંગીત રેલાવો. તમે સુણો તો કીર્તન સંભળાવો મહારાજ, હૈયામાં બાંધો હિચ કોરેવાલા, હૈયામાં બાંધો હિચ કો. उमंग तना आसन बिछावो, लहरी हेले साथी झूलो झूलावो. ओरे उमंग तना आसन बिछावो, लहरी हेले साथी झूलो झूलावो. तमेरी जो तो तमने जाव घनश्याम, हૈયામાં બાંધ્યો હિચ કોરેવાલા, હૈયામાં બાંધ્યો હિચ કો. તમે હિચો તો તમને હિચાવ ઘનશ્યામ, હૈયા
હૈયામાં બાંધ્યો હિંચે કોરે વાલા, હૈયામાં બાંધ્યો હિંચે કોરે વાલા, હૈયામાં બાંધ્યો હિંચે કો. માં ભક્તિ દેવી પોતાના પ્રાણ પ્યારા પુત્રને પારણિયામાં પોઢાડી અને ઝુલાવે છે. જ્યારે ત્રીજો માસ પ્રાપ્ત થયો ત્યારે પિતા ધર્મદેવે પોતાના પુત્ર ઘનશ્યામનો નિષ્ક્રમણ સંસ્કાર કર્યો છે. શાસ્ત્રમાં એવું વિધાન છે કે પુત્રનો જન્મ થયા પછી 2 મહિના સુધી પુત્રને ઘરની બહાર ન કઢાય. ત્રીજો માસ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે અહીંયા ધર્મદેવે પોતાના પુત્રને ઘરની બહાર કાઢ્યો છે. સ્વસ્તિ વાચન કર્મ કર્યું, સૂર્યના દર્શન કરાવ્યા છે. સૂર્યદેવ પણ ધન્ય ભાગી થયા, બાલ ઘનશ્યામના દર્શન થયા. રાત્રિના સમયે ધર્મદેવે ચંદ્રનું દર્શન કરાયું. પવિત્ર બ્રાહ્મણો પાસે વામવેદ સંબંધી સામવેદનું ગાન કરાયું. જ્યારે ત્રીજો માસ પૂર્ણ થવા આવ્યો એ સમયે ભૃગુ ગોત્રને વિશે ઉત્પન્ન થયેલા માર્કંડેય મુનિનું આગમન છપૈયામાં થયું. ધર્મદેવને ખબર પડી કે માર્કંડેય મહર્ષિ પોતાના શિષ્યોની સાથે પધાર્યા છે. એમનો આતિથ્ય સત્કાર કર્યો, સુંદર ભોજન કરાવ્યા, સુંદર વસ્ત્રોના દાન કર્યા. ધર્મદેવે હાથ જોડીને માર્કંડેય મહર્ષિને કહ્યું કે હે ઋષિવર, મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, 3 માસ પૂર્ણ થયા છે. તમે મહાન જ્યોતિષકાર છો, મારા પુત્રનું જોશ જોઈ એનું નામકરણ સંસ્કાર કરો આવી મારી ઈચ્છા છે. માર્કંડેય મહર્ષિએ કહ્યું તમારા પુત્રને અહીંયા લઈ આવો મારી પાસે. માં ભક્તિ દેવી પોતાના પુત્રને લઈ અને માર્કંડેય મહર્ષિની સન્મુખ બેઠા છે. માર્કંડેય મહર્ષિએ જ્યારે ઘનશ્યામને જોયા અને વર્ષો પહેલાની સ્મૃતિ માર્કંડેય ઋષિને થઈ આવે. માર્કંડેય ઋષિની આવરદા કોઈ નિશ્ચિત જ નથી. પુરાણોની અંદર તો એવું લખેલું છે, એવી કથા પણ આવે છે કે જ્યારે પ્રલયકાળ હતો, સર્વ સૃષ્ટિના જીવો બધા નાશ પામી ગયા હતા, એ સમયે પણ માર્કંડેય મુનિ જીવિત હતા. અને એ માર્કંડેય મુનિએ જ્યારે સમગ્ર પૃથ્વી જળમાં નિમગ્ન હતી ત્યારે એક વૃક્ષના પત્રમાં બાળ સ્વરૂપે રહેલા વટપત્રશાહી ભગવાનને એ માર્કંડેય મુનિએ નિરખાતા. એ વટપત્રશાહી ભગવાનનું જે દર્શન યુગો પહેલા કરેલું હતું માર્કંડેય મુનિએ, એ જ દર્શન આદિ પુરુષ નારાયણનું ભક્તિના ખોળામાં બેઠેલા બાળકમાં થયું. માર્કંડેય મુનિ કૃતકૃત્ય થયા. એને થયું કે એ જ સાક્ષાત જે સર્વના ઉપરી નારાયણ છે ને, એ જ ભક્તિને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે. માર્કંડેય ઋષિએ પ્રભુનો જમણો હાથ પોતાના હાથમાં લીધો. પ્રભુની બધી રેખાઓ જોઈ, એમના જન્મનું નક્ષત્ર કયું હતું, યોગ કયો હતો, તિથિ કઈ હતી, એ ધર્મદેવ પાસેથી જાણી અને પછી માર્કંડેય મહર્ષિએ કહ્યું કે તમારા પુત્રને સપ્તમી તિથિ ગુરુવાર કર્ક લગ્નમાં ચંદ્ર વગેરે ગ્રહો પોતાના કેન્દ્ર સ્થાનમાં હતા. એ સમયે